મહાનગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે અને આ વખતે વિવાદનું કેન્દ્ર એક સામાન્ય કેલેન્ડર કે જેના પર વિપક્ષે લગાવ્યો છે મોટા કૌભાંડનો આરોપ। 1.89 કરોડના ખર્ચે છપાયેલા આ કેલેન્ડરના કોન્ટ્રાક્ટર ટેન્ડર વગર જ આપવામાં આવ્યો હોવાનો વિપક્ષનો દાવો છે, જ્યારે સત્તા પક્ષે આ આરોપોને ફગાવી દીધા છે। તો શું છે આ કેલેન્ડર કૌભાંડની સચ્ચાઈ? જુઓ આ અહેવાલમાં અને ચાલો જાણીએ આખો મામલો। રાજકોટ મહાનગરપાલિકાએ 14 વર્ષ બાદ કરદાતાઓ માટે 1.60 લાખ કેલેન્ડર છપાવ્યા। એક કેલેન્ડરની કિંમત 119 રૂપિયા નક્કી કરાઈ, જેનો કુલ ખર્ચ થયો 1.89 કરોડ રૂપિયા। વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો આરોપ છે કે આ કેલેન્ડર બજારમાં 70 થી 80 રૂપિયામાં સરળતાથી છપાઈ શકે છે, પરંતુ મનપાએ વધુ ખર્ચ કરીને કૌભાંડ આચર્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ની મિલીભગતના કારણે આ કેલેન્ડર, મારી પાસે માહિતી મુજબ મેં પણ કેલેન્ડરના જે રાજકોટમાં જ્યાં અમુક જગ્યાએ પ્રાઇવેટમાં જે છપાય છે, આ કેલેન્ડરની કિંમત 70 થી 80 રૂપિયા ગણાય, પણ આ લોકોએ મોટો આમાં ભ્રષ્ટાચાર કર્યો છે। આ લોકોએ રાજકોટ મહાનગરપાલિકાના બિલમાં અંદર 119 રૂપિયાનું એક કેલેન્ડર છપાય એ બિલ મંજૂર કરવામાં આવ્યું છે। આની ખરેખર વિજિલન્સ તપાસ થવી જોઈએ। આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના શાસકો સાથે ભળી ગયેલ છે, એને પણ કીધું વ્યાજબી છે ને આમાં કોઈ કરપ્શન નથી। આ કમિશનરે ભાજપના શાસકો સાથે ભળી ગયેલ છે, આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, આની મોટી વિજિલન્સ તપાસ થવી જોઈએ। વિપક્ષે આ મુદ્દે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્તાપક્ષે આ આરોપોને રાજકીય સ્ટન્ટ ગણાવ્યા। રાજકોટના નાગરિકોમાં પણ આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે। કે કોઈ પણ જાતનું એમાં કશું કાંઈ ખોટું નથી થયું। 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો, અને આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે, અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે। તો આ સાથે